લોક ડાયરો આદરી ગામ મહાકાળી માતાનું સાનિધ્ય એ નવું નામ નથી। હમણાં જ અમારા બાપુ વાત કરતા હતા કે આ તપોભૂમિ ત્યાગની ભૂમિ એમની અંદર આદરી ગામ એના સાનિધ્યમાં ને એમાં અમારો જન્મ થયો છે અમારા માટે ખૂબ મહત્વની વાત છે। એટલા માટે અમે ભાગ્યશાળી છીએ કે આ તપોભૂમિમાં અમારો ઉછેર થયો છે અને અમે મોટા થયા છે અને આ ગામની છાયા માતાજીની કાયમી મળી રહી છે, ધજા અમારા ઉપર કાયમી ફરકે છે, એટલે કાયમી ગામ અમારું સુખી છે। વિશેષ કોઈ નામ નથી લેતો, બધાના નામ બાપુએ લીધા છે। એટલે તમામ મારા આમંત્રિત મહેમાનો આજે અમારા ભાગ્ય એટલા માટે કે મિત્રો બાપુને કદાચ કોઈ ટાઈમ લેવા જાય તો મળે નહીં, અને વાડીનાથથી બાપુ અમારા એક પરિવારની લાગણીને માન આપીને ઉપસ્થિત રહ્યા છે, ત્યારે હું બાપુને સર્વ આદરી તરફથી અહીંયા સ્વાગત કરું છું। અને બાપુ આપની ઉપસ્થિતિ અમારા માટે બહુ મહત્વની બનશે। તેમજ તેમની સાથે અમારે છે ઓમ આશ્રમ, સોમુ આશ્રમ જયપુર, સ્વામી વિવેકાનંદપુરી, એની આખી ટીમ તમામ ઉપસ્થિત રહ્યા છે। તમે અંદર આવતા રહ્યો લખમભાઈ, આ બાજુ આવી જાવ સીધા। ત્યારે બધાનું ખૂબ દિલથી સ્વાગત કરું છું। મિત્રો મારી વાત એટલા માટે હું ટૂંકમાં કરીશ કે હમણાં જ અમારા વિજયભાઈ જોટવા અહીંયા કંઈક બેઠા છે। ગૌશાળાની અંદર અમારો જમણવાર ચાલતો હતો। આવો મિત્રો, હું વિજયભાઈને વાત કરતો હતો, ત્યાં બધાને વ્યવસ્થા કરાવી આપો। કિશનભાઈ આવો, બેસો બધા, બધાને ત્યાં વ્યવસ્થા કરો। મને એને પ્રશ્ન પૂછ્યો હતો કે તમે આદરી ગામ માટે આ બધી પ્રસંગો કરો છો, એનું હાર્દ માટે મને થોડું સમજાવો। ત્યારે મિત્રો મારે 2-3 તારીખ જ યાદ કરવી છે, 2-3 વર્ષ જ યાદ કરવા છે કે મારા વડીલો આજે ઘણા નથી, સ્વર્ગવાસ થઈ ગયા છે। એવી 1987 ની તારીખ, 2000 સાલની તારીખ અને છેલ્લે 2003 નું વર્ષ મારા ગામ માટે ને મારા માટે ખૂબ ઉપયોગી નીવડ્યું છે અને આ વિસ્તાર માટે રાહબર બન્યું છે, એનો દાખલો આપું છું। 1987 માં અહીંયા મહાકાળીના સાનિધ્યમાં અમે જ રાજેશભાઈને ત્યાં એની મન્નત પૂરો કરવા માટે ગયા હતા, ત્યારે અમે મળ્યા હતા। 87 ની વાત કરું છું। ત્યારે નવો સરપંચ હું, 26-27 વર્ષની ઉંમર મારી। મેં મારા યુવાનોને, મારા વડીલોને કીધું કે મારે આ ગામને આ બધી રિવાજો છે એમાંથી બહાર કાઢવું છે, શિક્ષણ તરફ લઈ જવું છે, સારા ધંધા તરફ લઈ જવું છે। ત્યારે તો આજે મને કહેતા આનંદ થાય કે આવડો મોટો માહોલ બેઠો છે, 18 વરણ બેઠું છે, એમની મારી માતાઓ બેઠી છે। ત્યારથી જ અમારા ગામની અંદર ક્રિયાઓ સદંતર બંધ છે મિત્રો, 87 થી બંધ છે, 1 પૈસાનો ખર્ચો થતા નથી। દીકરાનું લગ્ન હોય તો વરઘોડવા ગામમાં બંધ છે, દીકરાની વાડ હોય તો ડીજે બંધ છે। આવા અનેક 1987 માં નિર્ણય કર્યા હતા ને એ નિર્ણયો અમારી સામે આજે ઉભા છે અને અમારું ગામને ખબર છે। આ બાજુ આવી જયકરભાઈ, આગળ આવી જાઓ। 87 ની અંદર આ બધો નિર્ણય થયા પછી વાર્ષિક તમે હિસાબ ગણો ને તો આ ખર્ચો વર્ષે કરોડોમાં જતો, અને સદંતર બંધ થઈ ગયો। અને બંધ થયા પછી
મારો ખેડૂત સમૃદ્ધ થવા લાગ્યો. સમૃદ્ધ એટલા માટે થયો રાજેશભાઈ કે આ સરકારનો પણ હું ખૂબ આભાર માનીશ કે 2000ની સાલની અંદર બધા મોટા ભાગે ગામ આખું હિન્દુ સમાજનું ગામ છે. 8000ની વસ્તી ધરાવે છે. વાસણા દાદા અને માતાજીને ખૂબ માને છે. ત્યારે ગામની અંદર કંઈક ને કંઈક કોઈ કૂતરું હડકાયું થાય, કોઈ તકલીફ આવે, ત્યારે 2000ની સાલમાં મારા વાસણા દાદાના સાનિધ્યમાં મારા ગામના વડીલોએ મને બોલાવ્યો ને હું પણ ત્યાં હાજર હતો ને એમ કીધું કે આપણે ભગવાન માટે એટલું બધું કરતા હોય કે નથી કરતા, ભગવાન આપણું ધ્યાન રાખે છે, વાસણા દાદા આપણું ધ્યાન રાખે છે, માતાજી આપણું ધ્યાન રાખે છે, તો આપણે પણ ફરજ બને છે કે મહાકાળીના સાનિધ્યમાંથી હું વાત કરું છું મિત્રો કે 2000ની સાલમાં હમણાં જ અમારા પ્રમુખ નારાયણભાઈ વાત કરતા હતા કે ભાદરવાનો સોમવાર, અને સોમવાર એટલે વાસણા દાદાનો પ્રિય સોમવાર. ત્યારે અમારું ગામ આજે પણ 2000 થી 25 આવ્યું ને 25 વર્ષથી 4 સોમવાર અમારી બેન હોય કે દીકરી હોય કે વડીલ હોય કોઈ દૂધ વેચતો નથી. 4 સોમવાર દૂધ વેચવાનું મનાય. અને ત્યારથી નક્કી કર્યું કે આપણે ગામની અંદર સારી યોજના કહી શકાય એના માટે સમૂહ ભોજન શરૂ કરવું છે. સમૂહ ભોજન શરૂ કરીએ તો શું થાય? ભાદરવાના 3જા સોમવારે અમારું સમૂહ ભોજન ચાલતું હતું. ઘણા મિત્રો એમાં આવ્યા હતા. પણ 8 થી 10,000 માણસો જમણવાર 5 થી 8 સમયમાં લીધો છે. 8 થી 10,000 માણસ. અને સમૂહ ભોજન એક પાથે બેસીને કરીએ છીએ, બુફે નહીં. ત્યારે એના મન ભેગા થાય છે. જેના અન્ન ભેગા હોય ને એના મન ભેગા રહીએ. અને વર્ષની અંદર હું આ 2 વખત પ્રોગ્રામ કરું છું. સમૂહ લગ્ન હોય ત્યારે આખું ગામ જમે, 20,000 માણસ જમે આ ગ્રાઉન્ડમાં. અને ભાદરવાનો સોમવાર હોય ત્યારે 10,000 માણસ જમે ને મારા આવડા મોગેરા મહેમાનો આવે. એથી સારી વાત એ થઈ કે 2023ની અંદર મેં ગામને કીધું કે હજી ખોટા ખર્ચા મને ક્યાંક લાગે છે, તો કે શું કરવું જોઈએ? ત્યારે મેં કીધું કે હવે મારે ગામની અંદર દીકરીઓને સમૂહ લગ્નમાં પરણાવી છે. એ પછી મારી દીકરી હોય કે ગરીબ માણસની દીકરી બાજુના મંડપમાં એક સાથે એની વિધિ થતી હોય ત્યારે મારું ગામ રાજી થશે. ત્યારે મિત્રો આજે 2023થી સમૂહ લગ્ન શરૂ કર્યા છે ને, 2025માં 21માં સમૂહ લગ્ન હમણાં જ આપણે પૂરા કર્યા છે. 2005થી અને અત્યારે પૂરા કર્યા છે. 21માં સમૂહ લગ્ન પૂરા કર્યા છે અમે. ને સમૂહ લગ્ન અંદર બાપુએ કીધું ને કે એટલી દીકરીઓ 800-900 દીકરીઓ. મિત્રો શિક્ષણની પાછળ મેં ભાર દેવાનું કીધું હતું ને, મને એનું ફળ આ સમૂહ લગ્નમાં દેખાનું છે. જે દીકરી પેલા સમૂહ લગ્નમાં જોડાણી હતી એની દીકરી આજે નોકરી સાથે સમૂહ લગ્નમાં જોડાણી હતી. 7 દીકરીઓ સરકારી નોકરી કરતી હતી. 7 થી 8 દીકરી નોકરી કરતી હોય ને સમૂહ લગ્નમાં જોડાય ત્યારે મને તો શું બીજું આમાં આ ગામમાં તો મારા ઉપર ખૂબ ઉપકાર કર્યા છે ગામે તો કે રાશિભાઈ તમે જેમ કહો એમ પણ આ સિલસિલો ચાલુ રાખવો છે. અને રાખવા માટે મારું ગામ ખંભે ખંભો મિલાવી અને સંપૂર્ણપણે અહીંયા સહકાર આપે છે. ત્યારે મિત્રો વિશેષ વાત નહીં કરું, પણ મારા ગામની અંદર રાજેશભાઈ એવું છે, જસાભાઈ ને મારા વડીલો ભગવાનજીભાઈ મારા મિત્રને બેઠા છે કે મારા યુવાનો છે ને એ મારી ધડકન છે. એટલા માટે ગૌશાળા ચાલતી હોય ને તો સાંજે ખાઈને 8 વાગે ગૌશાળામાં ગાયોની સેવા કરવા રાતે 12 વાગ્યા સુધી ગારો ખેડતા હોય, ગારો કિચડમાં આટા મારતા હોય, ગાય ક્યાંક બીમાર પડી હોય તો લેવા જતા હોય. ત્યારે વિશેષ મિત્રો એથી વિશેષ કંઈ હોઈ શકે નહીં. મારે છેલ્લી વાત કરીને મારી વાત પૂર્ણ કરું છું. મને તો તારીખો મેં 3 ગણાવી સાલ, 22ની સાલ માટે મારા માટે પણ ખરાબ હતી. ત્યારે સમય એવો પણ હતો
કે રાજકારણ તો ચાલશે એની રીતે, પણ સામાજિક કાર્યો છે મારે ચાલુ રાખવા છે કે નહીં. હું ખૂબ દુઃખી થયો હતો એ 2022 8 તારીખ બીજો મહિનો, અહીંયા પૂણામાં ફોટો જોવો છો તમે, ત્યારે મારા ગામના યુવાનોએ મને એમ કીધું હતું કે તમે ચિંતા કરો માં, અમે તારા મયુર છે, બધા અમે સાથે રહેશું. મિત્રો બધું ચાલવાનું છે, સુખ દુઃખ તો આવે છે, પણ મારે આ ગામને, આ વિસ્તારના માટે હું ધારાસભ્ય રહ્યો, તાલુકા પંચાયતનો પ્રમુખ રહ્યો, સરપંચ રહ્યો, સરકારમાં ચેરમેન તરીકેની જવાબદારી સ્વીકારી 31 વર્ષ સુધી હોદ્દા ઉપર રહ્યો ને મારી કચાશ ક્યાંય પણ નથી રહી. મેં મારા આપવા માટે કઈ કચાશ નથી રહી. કોઈ એવું ગામ નથી, આજે અમારા પાર્ટીના આગેવાનો બેઠા છે એને પણ ગૌરવ થાય કે કોઈ ગામની અંદર રાશિ જોટવા જઈને ઉભે એટલે હાજર માણસો થઈ જાય. શું કામ કે રાત ને દી એના માટે અમે બેઠા છે, રાત દિવસ એના માટે કામ કરીએ છીએ. એક મારો ભાઈ મોટરસાયકલ ઉપર એની બેનને દવાખાને લઈને જતો હોય, એની ઘરવાળીને જતો હોય, ગૌસ્વામી સાહેબ બેઠા છે એટલે હું વધારે વાત નહીં કરું, પણ દવાખાને જતો હોય, ખીચામાં 2000 રૂપિયા હોય, 500 રૂપિયાની પોલીસ ફાડી નાખે તો એને ઓછા થાય, તો એક રિપોર્ટ ઓછો કરાવે, પણ એ ટાઈમે મને ફોન કરે ને ત્યારે હું વિનંતી કરું મારા સ્ટાફને કે ભાઈ ગરીબ માણસે જવા દો, ત્યારે અમારો વિસ્તારનો માણસ આરામથી ફરી શકે છે. એનું રક્ષણ અમે કરીએ છીએ ભાઈ, અને રક્ષણ કરવા બંધાયેલા છે. રાજનીતિ રાજકારણની તો બધું હાલવું હોય તો હાલશે, એની રીતે હાલશે બધું, પણ ખંભે ખંભો મિલાવીને હું કામ કરું છું. ત્યારે સરકારનો આભાર છે. એટલા માનીને મારી વાત પૂરી કરું કે રાજેશભાઈ, આ વિસ્તાર તમારો ચોરવાડ મારી બાજુમાં છે, જસાભાઈનું સૂત્રાપાડા દરિયાકાંઠે છે, ત્યારે સંપૂર્ણ સરકારે સહકાર આપી છે ને, કેનાલો બનાવી છે ને 18 કરોડો રૂપિયાને ખર્ચે. એટલે આજે મારી લીલી નાગેર ઊભી છે. ત્યારે હું એક ધારાસભ્ય હતો, સરકાર ભાજપની હતી, એને જે કામ આપ્યું છે, પણ એથી મને સંતોષ નથી. સંતોષ એટલે નથી કે મારે હજી પણ એમાં કંઈક ઉમેરો કરવો છે. એ માઇક ઉપર વાતો કરવાની વાત નથી, અમે પાર્ટીના આગેવાનો નક્કી કરશું. પણ આ વિસ્તાર ભૂતકાળની અંદર 1960-70 લીલી નાગર કહેવાતી હતી, એમ 2025 લીલી નાગર થઈને ઊભી છે. એ વાત અમારી સામે ઊભી છે. ત્યારે મિત્રો એમાં કોઈ ના પાડી શકે એમ નથી. અમારી બેન દીકરીને ભટકવું પડતું નથી પાણી માટે, ખેતી માટે, કોઈ ખેડૂતને પાણી માટે ભટકવું નથી પડતું. ત્યારે સારો કોઈ સારથી હોય ને તો રથ બરાબર હાલે, પણ સારો સારથી ન હોય તો. રાજાભાઈ તો લગભગ અમારે બધી દરેકમાં હોય જ. અમારા નિલેશભાઈ, સાગરધનભાઈ અને કિંજલબેન, આ સ્ટેજની વાત છેલ્લે કરી દઉં કે આ પવિત્ર સ્ટેજ છે, અને હું સાથ નમન કરું છું, કારણ કે 25 વર્ષથી લોક ડાયરા થાય છે. હું પ્રફુલભાઈને દમયંતી બેને 1500 રૂપિયા લાવતો આવ્યો, પ્રાણલાલભાઈ વ્યાસને અમે લઈ આવતા 5000 ત્યારે હાજી બાપુ અહીં બેઠો છે, એ તો મારા ગામનો જ છે, આદરીમાં એનું જન્મ સ્થળ છે. એ રમકડું પણ અમે આખા સમ્રાટ ગુજરાતને આપ્યું છે આદરીમાંથી. ત્યારે આ સ્ટેજની અંદર જે કલાકારો આવ્યા છે ને મિત્રો, ગયા વખતે ગોપાલ સાધુ હતા, 1 વર્ષની ફીનો તફાવત થઈ ગયો. એને સારું ભગવાન આપે, મારો કલાકાર ખૂબ ઊંચો થાય. અને આ સ્ટેજને હું એટલે પવિત્ર ગણું છું ને મારા યુવાનોને પણ કહું છું કે પૈસા ઉડાડવા માટે હું ઊભો છું. સ્ટેજ છે, કોઈ ઉપર સ્ટેજ ઉપર બૂટ ઉપર ચડે નહીં, બૂટ લઈને ન જાય. મિત્રો એક વિનંતી કરું, આ સ્ટેજની ગરિમા જાળવવી છે આપણે. એટલે અહીંથી ઘણા કલાકારો આપ્યા છે. છેલ્લે મણિરાજ બારોટનો છેલ્લો પ્રોગ્રામ આ ગ્રાઉન્ડમાં હતો, અને 3જે દિવસે એનું અવસાન થયું. એટલે મારી ગરબી મેં બંધ કરી અને એને શોકાંજલિ આપી.
એવા અસંખ્ય કલાકારો અહીંયા મીનાબેન પટેલ હોય, અભયસિંહ રાઠોડ હોય તો એનો વારો ન આવે સવાર સુધી, બીજા કલાકારો વારો ન આવવા દે અને એમણે જવું પડે સવારે. આ સ્ટેજ છે હાજરીનો. ત્યારે ફરી આપને બધાને શુભેચ્છા પાઠવું છું અને અહીંયાથી મારા મૈત્રા સાહેબનું સન્માન કર્યું છે ને, અમારી જ્ઞાતિના છે એટલે અમને ગૌરવ હોય, આહિર સમાજનું ગૌરવ હોય અમને. આજે સંસ્કૃત યુનિવર્સિટીમાં રજિસ્ટ્રાર તરીકે આવ્યા છે તો અમે આહિર સમાજની સમસ્ત ગામે અને સમજ પરિવારે અહીંયા તમારું સ્વાગત સાહેબ કર્યું છે. તમે ખૂબ એમાં સફળ બનો, સોમનાથ તમને એમાં સફળતા આપે. ને ભાઈ ઓગળ વર્ષોથી એ કામ કરે છે ને હમણાં રાજેશભાઈ 1 મહિનોથી પેલા આપણા વિસ્તારના પ્રિન્સિપાલ તરીકે વિસાવદરમાં નિમણૂક આપી છે, વિસાવદરમાં પ્રિન્સિપાલ બન્યા છે. ત્યારે એ ઘરનો દીકરો છે, એનું પણ સન્માન કર્યું છે. બધા શાંતિથી મિત્રો બેસજો, કોઈ પણ તકલીફ કોઈને ન પડે. મહેમાનો આવતા હોય ને એ લઈ આવજો દોરીને. પ્રોગ્રામ હવે શરૂ થઈ રહ્યો છે. સામે બેઠેલા ભાઈઓ ને પણ હું વિનંતી કરીશ કે બહેનોનો વિભાગ હોય તો ત્યાં થોડા દૂર બેસે, એ જ વિનંતી કરી હું મહાકાળીને યાદ કરી મારી વાતને પૂરી કરું. જય મહાકાળીમાં, જય વાસા દાદા, જય સોમનાથ.